આ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ દ્વારકા જિલ્લામાં પૂર અને વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી। વેરાવળ, કચ્છ, અમદાવાદના રડાર કામ નથી કરી રહ્યા, તે માટે સરકારને જ ખ્યાલ નથી કે કેટલો વરસાદ પડશે અને કેટલી ઝડપે પવન ફૂંકાશે। ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે વેરાવળમાં ફક્ત 4-5 કરોડ રૂપિયાના કારણે રડારનું કામ અટકી પડ્યું છે, તેમ પણ ઈશુદાન ગઢવી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યું હતું। વેરાવળ, કચ્છ, અમદાવાદના રડાર કામ નથી કરી રહ્યા, માટે સરકારને જ્યાં ખ્યાલ નથી કે કેટલો વરસાદ પડશે અને કેટલી ઝડપે પવન ફૂંકાશે। વેરાવળમાં ફક્ત 4-5 કરોડ રૂપિયાના કારણે રડારનું કામ અટકી પડ્યું છે। ઈશુદાન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું કે તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતો, માલધારીઓ અને માછીમારો માટે 2000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરે। ઈશુદાન ગઢવી દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યું કે હું નરેન્દ્રભાઈ મોદીને પણ અપીલ કરીશ કે કેન્દ્ર સરકાર પણ 2000 કરોડનું રાહત પેકેજ જાહેર કરે અને સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરીને લોકોને વળતર ચૂકવે। તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં ગામડાઓની હાલત ખૂબ જ ખરાબ છે। ખૂબ જ જમીનનું ધોવાણ થઈ ગયું છે, પાકનું ધોવાણ થયું છે અને પશુઓ મૃત્યુ પામ્યા છે। વરસાદ બંધ થયા બાદ તંત્રએ ગામડાઓમાં પહોંચવું જોઈએ, પરંતુ તંત્ર પહોંચ્યું નથી। ઈશુદાન ગઢવી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદ, દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, પોરબંદર, કચ્છ, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી હાલ દ્વારકા જિલ્લાની મુલાકાતે છે અને ગામોમાં જઈ લોકોને ખૂબ જ નુકસાન થયું છે તેવી જગ્યાએ જઈને ઈશુદાન ગઢવીએ લોકોની પરિસ્થિતિ જાણી અને તેમને હિંમત આપી। ઈશુદાન ગઢવીએ જોયું હજુ પણ ઘણા ખેતરોમાં ખૂબ જ પાણી છે અને મોટા ભાગે બધા ખેતરોના પાક બરબાદ થઈ ગયા છે। ઈશુદાન ગઢવીએ પાકમાં નુકસાન ભોગવનાર ખેડૂતો સાથે પણ મુલાકાત કરી અને તેમની દુઃખદ પરિસ્થિતિની જાણી। ત્યારબાદ ઈશુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી આ સમગ્ર ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે એક બાજુ ઘણા દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું વાતાવરણ છે, તો બીજી બાજુ વેરાવળ, કચ્છ અને અમદાવાદમાં સ્થાપિત રડાર સિસ્ટમ બરાબર કામ નથી કરતી, જેના કારણે સરકારને જ ખ્યાલ નથી કે કેટલો વરસાદ પડશે અને કેટલી ઝડપે પવન ફૂંકાશે। વેરાવળમાં ફક્ત 4-5 કરોડ રૂપિયાના કારણે રડારનું કામ અટકી ગયું છે, જેના કારણે સરકાર ખેડૂતોને સમયસર વરસાદ અને વાવાઝોડાની જાણકારી નથી પહોંચાડી શકતી, જેનાથી ખેડૂતો અને માછીમારોને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાએ ખૂબ જ તબાહી મચાવી છે। દ્વારકાના અલગ અલગ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ ઈશુદાન ગઢવી અહીં ઘણા થાંભલા ફક્ત લટકી રહ્યા છે, તેમણે જોયું અને ગમે ત્યારે પડી શકે તેવી પરિસ્થિતિમાં છે। ઘણી જગ્યાએ થાંભલા પડી ગયા છે, પરંતુ તંત્ર પહોંચ્યું નથી। કેટલીક જગ્યાએ જમીનનું ધોવાણ થઈ ગયું છે, પશુઓ મૃત્યુ પામ્યા છે અને ઘણી જગ્યાએ પર ખેડૂતો 2-2 દિવસ પુરાઈ ગયા છે। વરસાદ બંધ થયા બાદ તંત્રએ ગામડાઓમાં પહોંચવું જોઈએ, પરંતુ તંત્ર પહોંચ્યું નથી। હું મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે તમે હવાઈ નિરીક્ષણ કરો છો, ત્યારબાદ તમે અધિકારીઓને કામ કરવા માટે છૂટા કરી દો। હાલ જીબીના અધિકારીઓ કામ નથી કરી રહ્યા, બીજી બાજુ લોકો ખૂબ જ પરેશાન છે। જો આવી પરિસ્થિતિ રહી તો તમે સર્વે કઈ રીતે કરી શકશો? સરકારને વિનંતી કરી ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું કે સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સૌપ્રથમ કેસ ટોલની વ્યવસ્થા કરે। તાત્કાલિક ધોરણે સરકાર ખેડૂતો, માલધારીઓ અને માછીમારો માટે 2000 કરોડ રૂપિયાનું સહાય પેકેજ જાહેર કરે। હું નરેન્દ્ર મોદીને કહીશ કે કેન્દ્ર સરકાર પણ 2000 કરોડનું રાહત પેકેજ જાહેર કરે, કારણ કે સમગ્ર ગુજરાતમાં ગામડાઓની હાલત ખૂબ જ ખરાબ છે। ખૂબ જ જમીનનું ધોવાણ થઈ ગયું છે, પાકનું ધોવાણ થઈ ગયું છે। મગફળી, કપાસ, સોયાબીન જેવા અનેક પાકોને ખૂબ જ નુકસાન થયું છે। જૂનાગઢ, જામનગર સહિતના મોટા ભાગના તમામ જિલ્લાઓમાં નુકસાન થયું છે, માટે સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરીને લોકોને વળતર ચૂકવવામાં આવે। જે રીતે ગુજરાતમાં ઠેર ઠેર ભારે વરસાદ પડ્યો છે અને પવન સાથે એક તો રડાર બરોબર કામ નથી કરી રહ્યું વેરાવળનું, જેના કારણે સરકારને ખુદને ખબર નથી પડી રહી કે કેટલો વરસાદ આવવાનો છે, કેટલું પવન ફૂંકાવાનો છે। અને આ મેં જ્યારે પૂર્વ અધિકારીઓ સાથે મેં વાત કરી ત્યારે સમજવા એમની જે વાત ઉપરથી જે સમજવાની કોશિશ કરી છે મેં, એમાં એવું છે કે 4-5 કરોડ માત્ર સામાન્ય રૂપિયાથી એ રડારનું કામ અટકીને પડ્યું છે। વેરાવળ, કચ્છમાં રડાર છે એ કામ નથી કરી રહ્યું, અમદાવાદમાં કામ નથી કરી રહ્યું, તો આ ઇન્ફોર્મેશન મળશે નહીં ખેડૂતોને, શ્રમિકોને, મજૂરોને, માછીમારોને, તો એ કરશે શું? આ વખતે તમે જુઓ એટલી બધી તબાહી મચાઈ ગઈ છે આખા ગુજરાતમાં। આજે હું દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં છું, દ્વારકા જિલ્લાના, અહીંયા કેટલા થાંભલા કઈ રીતે લટકી રહ્યા છે તમે જુઓ। આ થાંભલો મારી પાછળ છે, આખું થાંભલો પડી ગયો છે, હજી સુધી કોઈ તંત્ર પહોંચ્યું નથી।
કેટલી જમીનો ધોવાણ થયું છે, કેટલા પશુઓ મૃત્યુ પામ્યા છે, ઇવન ખેડૂતો 2 દિવસ સુધી પુરાઈ રહ્યા હતા એટલું પાણી વહી રહ્યું હતું. અને તંત્ર છે, સ્વાભાવિક છે કે જ્યારે ભારે વરસાદ થાય ત્યારે તંત્ર પહોંચી ન શકે, પણ પછી તો પહોંચવું જોઈએ. આજે બીજો દિવસ છે આ ગામડાઓમાં, હજી સુધી જે તંત્રએ જે કામગીરી કરવી જોઈએ એ નથી કરી. મારે મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું, તમે હવાઈ નિરીક્ષણ કરો છો, હવાઈ નિરીક્ષણ કરીને અધિકારીઓને તરત છૂટા કરી દો, અધિકારીઓ કામે લાગે. અત્યારે વીજળીના જીઈબીના અધિકારીઓ કામ નથી કરી રહ્યા, તંત્ર છે, લોકો અત્યારે એટલા પરેશાન છે, એટલું ધોવાણ થયું છે. સર્વે કઈ રીતે કરી શકશો તમે? આખું મગફળી ખેતીનું ધોવાણ થયું છે, પશુ કેટલા મૃત્યુ પામ્યા છે. એટલે મારી સરકારશ્રીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે એક તો કેશ ડોલની વ્યવસ્થા કરો, તાત્કાલિક ધોરણે 2000 કરોડનું સહાય પેકેજ ખેડૂતો, માલધારીઓ અને જે લોકોને નુકસાન થયું છે એના માટે જાહેર કરે સરકાર. અને નરેન્દ્રભાઈને પણ વિનંતી છે કે તમે અત્યારે બરોડાની ચિંતા કરી, સારું થયું છે, કારણ કે સ્વાભાવિક છે કે બરોડામાં અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. પણ બરોડાની સાથે સાથે આખું ગુજરાતની હાલત શું છે? તમે 2 વાર ફોન કરો છો, વાંધો નથી, પછી ચૂંટણી પ્રચારમાં લાગી જશો, પણ 2000 કરોડનું પેકેજ કેન્દ્ર સરકાર પણ આપે. આજે હાલત બહુ જ ખરાબ છે ગુજરાતના ગામડાઓની, લોકો 2 દિવસથી બહાર નથી નીકળી ગયા, એટલું જમીનોનું ધોવાણ થયું છે, એટલું પાકનું ધોવાણ થયું છે, મગફળી છે, કપાસ છે, સોયાબીન છે. અને માત્ર દ્વારકા જિલ્લો નહીં, મોટા ભાગના આસપાસના તમામ જિલ્લાઓમાં, કચ્છની વાત કરું, સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, આ બધામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એની તુરંત સર્વે કરી અને ખેડૂતોને ચૂકવણી કરે એવી હું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માંગ કરું છું. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, ABC ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા.